ગુજરાતનું બજેટ સર્વાંગી વિકાસ માટેનું બજેટ છે તે પ્રકારની વાત ઋષિકેશ પટેલે કરી। વિકસિત ભારત 2047ના લક્ષ્યાંકને સાકાર કરતું બજેટ, તમામ વર્ગને સાથે લઈ પ્રગતિ કરતું આ બજેટ છે। 50% વસ્તી ગુજરાતના શહેરોમાં વસે છે। શહેરોની સાથે ગ્રામીણ વિસ્તારના લોકોના વિકાસનું પણ ધ્યાન રખાયું। ગીરોખત, વારસાઈ, ભાડાપટ્ટા અને ઈ-વ્હીકલની ખરીદીમાં રાહત અપાઈ છે। અને હવે દેશની વાત હોય, 47ના વિઝન માટેના દેશની વાત હોય, ત્યારે ગુજરાતે એમાં અગ્રેસર રહેવું જ પડે। દરેક ફિલ્ડની અંદર જ્ઞાન, સાહેબે જ્ઞાનનો મંત્ર આપ્યો છે। જ્ઞાન એટલે ગરીબ, યુવા, મહિલા અને અન્નદાતા એટલે કિસાનો, આ તમામે તમામ વર્ગને સાથે લઈ અને તમામ વર્ગની ઉન્નતિ થાય એ દિશામાં આગળ વધવાનો જ્યારે રોડ મેપ આપ્યો હોય, ત્યારે યુવાનો માટે, મહિલાઓ માટે, ખેડૂતો માટે અને આદિવાસીઓ માટે તમામ કોઈ પણ સેક્ટર એવું નથી રહી જતું કે જેની અંદર એના વિકાસની તકો ક્યાંય જે હતી એના કરતાં બળવત્તર ન થતી હોય। તમામે તમામ યોજનાઓ કે જેમાં દરેક વર્ગના લોકોને મહત્તમ બેનિફિટ થાય અને આગળ વધવાના પથ ખુલ્લા કરે એ રીતનું આ બજેટ છે।